આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારી કરી લીધી છે। રાપર મોડર્ન સ્કૂલ ખાતે ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી જે.આર. ગોહિલે એક યાદીમાં જણાવ્યું હતું કે રાપર મોડર્ન સ્કૂલ ખાતે ઈવીએમ પ્રિપરેશન અંગે તાલીમ શિબિર તથા રાપર તાલુકાના 199 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા માટે 24 ST રૂટ બનાવવામાં આવ્યા છે તથા 24 ઝોનલ રૂટ પણ બનાવવામાં આવ્યા છે। તમામ મતદાન કેન્દ્ર પર પોલીસ GRD હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવશે। મતદાન દરમિયાન અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પ્રાંત અધિકારી શ્રી ગોહિલ, તાલુકા મામલતદાર HB વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા, નાયબ મામલતદાર BD કોરાટ, અજયપાલસિંહ ઝાલા, વિશાલ મહેશ્વરી, ધ્રુવભાઈ સોલંકી, રામજીભાઈ રબારી, આશીષ પટેલ, દિવ્યરાજસિંહ રાણા સહિતના ચૂંટણી પર ફરજના તમામ અધિકારીઓએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ SRPનો બંદોબસ્ત રાખવામાં આવશે। જે 26 તારીખે મતદાન છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે, એમાં આજે અમે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સ્ટાફની તાલીમ રાખી છે। કાલે ડિસ્પેચિંગ કરવાનું છે 25 તારીખે, એટલે આજે તમામની તાલીમ થઈ જાય અને કાલે અહીંથી અમે રૂટ રવાના કરી દઈશું। 24 રૂટ છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે। રાપર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયત બંને માટે 199 બૂથ ઉપર વોટિંગ થવાનું છે।